એમએસ યુનિવર્સિટીની મેસમાંથી ફરી જીવાત કેમ નથી મળતું શુદ્ધ ભોજન? વડોદરાની વિશ્વવિખ્યાત યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને શુદ્ધ અને સાત્વિક ભોજન નથી મળતું. ફરી એકવાર મેસમાં જીવાતવાળું ભોજન પીરસાતા વિવાદ થયો હતો. એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલની મેસમાં ભોજનમાંથી જીવાત મળી છે. છેલ્લા 1 મહિનામાં બીજી ઘટના છે, જેનાથી તંત્ર બેદરકારી સ્પષ્ટ થઈ રહી છે. થોડા સમય પહેલાં જ ફૂડ પોઈઝનિંગના બનાવના કારણે વિદ્યાર્થીનીઓને તકલીફ ભોગવવી પડી હતી, છતાં સુધારાની કોઈ કવાયત ન થઈ. હવે ફરીથી જીવાત મળતા નારાજ વિદ્યાર્થીઓએ મેસમાં હોબાળો મચાવ્યો હતો અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. વારંવાર આવી ઘટનાઓ સામે આવતા હોસ્ટેલના ભોજનની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર તંત્ર અને સત્તાધીશો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે.